ભક્તિ સંત કનસ કર સંગા, પેલા સંતનો સંગ કરે એટલે ભક્તિ હૃદયમાં ઉતરે. ઉતરા પછી દ્વિતીય ભક્તિમાં કથા પ્રસંગ, બીજી ભક્તિ કથા સાંભળવી. કથા સાંભળો. આ કથા છે ને એને ઉલટાવો. શું થાય? થાક. સંસારનો થાક દૂર કરે ભગવાનની કથા. આ કથા જો હૃદયમાં ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય. મેં કીધું ને આ ભાગવતજીની કથા તો એમાં દિવ્ય છે, કારણ કે ભગવાનનું પોતાનું સ્વયં તેજ આમાં છે. પોતે ભગવાન તેજ મુકતા ગયા છે આમાં. આ દિવ્ય પુરાણ છે, મહાન ગ્રંથ છે, અને આની જો કથા ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. નિગમ કલ્પ તરોર ફલિગમ ગલમ સુખ મુખાદ મૃત દ્રવ્ય સંયુતમ. નિમક નિગમ આગમ નિગમનું જે પુરાણ છે, વૃક્ષ છે, વૃક્ષનું એક આ ફળ છે. પીબત ભાગવતમ રસમાલયમ. આ ભાગવતની અંદર ખૂબ ભરપૂર રસ છે. ઈ પણ ફળ કેવું કેરી જેવું છે. એમાં પાછું કેવો રસ જ છે, નકરો ગોઠલાય નથી, છાતરાય નથી છે. કેરી ખાવામાં છાલ નીકળે ને, દાંતમાં ભરાઈ જાય, ગોઠલું નીકળે. પણ આ તો કેવો દિવ્ય મધુર રસ, કેવું ફળ છે, નકરો રસથી ભરપૂર. નથી ગોઠલું, નથી છાલતરા, કાંઈ નથી, કેવલ પીવાનો. પેલે દિવસે કીધું ને જેટલો પીવાય એટલો પીજો. આ 7 દિવસ અહીંયા નીલાખા ગામમાં સમાજમાં વહીવટ થવાનો છે. પીવાય એટલો પીજો. અને ભાગ્યશાળી મનુષ્ય અવતાર મળ્યો. ભાગ્યશાળી આપણે કેટલા કહેવાય? પેલા ભાગ્યશાળી આપણે તો એ કહેવાય કે આપણે મનુષ્ય રૂપે અવતાર મળ્યો. પેલા ભાગ્યશાળી આપણે મનુષ્ય અવતાર મળ્યો. બીજા ભાગ્યશાળી કે ભારત ખંડમાં જન્મ થયો. ભારત જેવી ભૂમિ નથી છે ને, આ ભારત ખંડમાં જન્મ થયો. ત્રીજા ભાગ્યશાળી આપણે કે આપણે કથા સાંભળવા મળી. આજ કથા રૂપી ગંગા આપણા ઘરે વહે છે, માટે એમાં સ્નાન કર્યું, એમાં નાઈ લેજો. આ વૃંદાવન ધામ, વૃંદાવન ભૂમિની અંદર આપણે બિરાજમાન છીએ. જ્યાં ભગવાનની કથા હોય ને વૃંદાવન ધામ, જ્યાં ભગવાનની કથા ચાલતી હોય ત્યાં ગંગાનો જમનાજીનો પ્રવાહ વહે. એટલે જેટલું પાન કરવું એટલું કરી લેજો, જેટલું સ્નાન થાય એટલું કરી લેજો. મહાન દિવ્ય ગ્રંથ છે, 24 તત્વોથી ભરપૂર છે. માં ભક્તિ કર, મને કથા પ્રસંગ સાંભળો, ગુરુજીની સેવા કરો. સદગુરુના માધ્યમ દ્વારા ગુરુની સેવા કરવી. બધામાં વિશ્વાસ રાખવો, બધામાં શ્રમ દ્રષ્ટિ રાખવી. ઘણા શું કે અમે આ ભગવાનને માની, આ ભગવાનને નથી માનતા. એવું નથી. ઈશ્વર તો એક જ છે, એના વિભાજન આપણે કર્યા છો. બધો ઈશ્વર એક જ છે. એટલે સંતોએ કીધું ને, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ, કેશવમ પ્રતિગચ્છતિ. આકાશાત પતિતમ તોયમ. આકાશમાંથી વરસાદ વરસે, વરસાદ બધે વરસે ને. ગોંડલમાં વરસે, મારા ગામ ભણગોરમાં વરસે, તમારા ગામ નીલાખામાં વરસે, બધે વરસે. આ પાણી બધું ભેગું થઈને જાય ક્યાં? નદીઓમાં. નદીઓ ક્યાં જાય? સમુદ્રમાં. બધું જલ સમુદ્રમાં ભેગું થાય ને. આકાશાત પતિતમ તોયમ યથા સાગરા. સાગર એટલે સમુદ્ર. બધું જલ તેમાં જ જાય. એમાં સર્વદેવ નમસ્કાર. બધે ગમે તે દેવને નમસ્કાર કરો. રામને માનતા હોય કૃષ્ણના દર્શન કરો, કૃષ્ણની અંદર રામની મૂર્તિ જોવો. રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, રામની દર્શન કરીને કૃષ્ણની મૂર્તિ જોવો. નારાયણને માનતા હોય, નારાયણની અંદર, કૃષ્ણ રામની અંદર નારાયણની મૂર્તિ જોવો. આપણો વાંધો આપણે છે, આપણે વિભાજન કરે. આ ભગવાન તારા, આ ભગવાન મારા. લે, ભગવાનને એવું કઈ છે નહીં. એ તો એક જ છે. એટલે આપણે કીધું કે ઈશ્વર અલ્લાહ એક છે, એમ કહી ને. બધા ઈશ્વર અલ્લાહ બધા એક છે. ભલે એ અલ્લાહને નમસ્કાર કરે, આપણે હિન્દુ ભગવાનને નમસ્કાર કરી છે તો બધું એક જ. વિભાજન તો આપણે કર્યું છે. માં એમ સર્વદેવ નમસ્કાર. બધાય દેવને નમસ્કાર કરો.
ઈશ્વર સત્ય જગત મિથ્યા. આ જગતનો નાશ છે, ઈશ્વર સત્ય છે. જગત તો જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી આંખ વિચાઈ જાય, પછી કોઈ કોઈનું છે જ નહીં. છે બધું પૂરું થઈ ગયું, માયા વહી ગઈ. સમિલ ને નયનયો નહીં કિંચિત અસ્તુ. જ્યાં સુધી આંખ ખુલે છે ત્યાં સુધી બધું આપણું મારું તારું બધું છે. હો, આ બધું માયા છે. શું છે? માયા. મેવર તો ય તોરતે માયા. હું અને તું, તારું ને મારું, આ બધું માયા છે. આ ભક્તિ નથી. હો માટે ભક્તિ કરો. ભક્તિ જેવું ઉત્તમ કોઈ પદ નથી. સાંખ્ય યોગનું વર્ણન કર્યું. એમાં 24 તત્વોથી આ શરીર બનેલું છે. આની અંદર તો કેવલ નરક છે. 5 તત્વોથી આ શરીર બનેલું છે. ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચરચિતય અદમ શરીરા. क्षितिजल पावक गगन समीरा पंचरचितय अधम शरीरा. क्षितिजल पावक पृथ्वी जल तेज वायु અને આકાશથી આ શરીર બનેલું છે. આ શરીર તો નાશવંત છે. માટે માં ભગવાનની ભક્તિ કરી લ્યો. આનો જેવો કોઈ ઉદ્ધાર નથી. પૃથ્વીનું વર્ણન કર્યું, જ્ઞાન આપ્યું. માં આયુષ્ય થોડી છે, કર્મ અનેક છે. માટે સૌ પહેલા કર્મ કરો. બધા પ્રાણીઓમાં સમદ્રષ્ટિ રાખો. એકાંતમાં નિવાસ કરો. ભક્તિ કરવી તો ભક્તિ થાય, પણ એકાંતિત ભક્તિ થવી જોઈએ, એકત્રિત થવી જોઈએ. એકાંતમાં ભક્તિ કરવી જોઈએ. કીર્તન કરવું હોય તો 4, 5, 8, 10 જણની જરૂર પડે. પણ ભગવાનની ભક્તિ કરવી હોય, સ્મરણ કરવું હોય તો એકાંતમાં થાય, સમૂહમાં ન થાય. હો, સમૂહમાં થાય તો આપણે ઘણે જો માળા કરવા બેઠા હોય તો માળા કરતા હોય, પછી પૂછે તારે કેટલી થઈ? મન ફરી જાય. આ મન સ્થિર નો રે વયું જ જાય, અવશ્ય મન ફગી જાય. પણ મન જો ડગે ન ડગે તો ઉદ્ધાર થઈ જાય. ભલે જે થાવું હોય થાય, પણ ભક્તિમાં એકવાર મન લાગ્યું ને આ મન તમે જો ફગાવી દો તો પૂરું થઈ જાય. પણ મન જો એક સ્થિર કરીએ, મન જરાય ડગે નહીં તો ઉદ્ધાર થઈ જાય. એટલે કીધું ને, મેરુ તો ડગે પણ મન ના ડગે. પાનબાઈ ભાંગી રે પડે બ્રહ્માંડ. મેરુ તો ડગે પણ મન ના ડગે. પાનબાઈ ભાંગી પડે બ્રહ્માંડ. ભલે ભાંગી પડે બ્રહ્માંડ. બ્રહ્માંડ ભલે ફાટી જાય, જે થાવું એ થાય, પણ મન જરાય ડગવું ન જોઈએ. એકવાર ભક્તિમાં મન લાગ્યું, મન જરાય ત્યાં જ ન જોઈએ, સેજ કોઈ હલવું ન જોઈએ. મન સ્થિર કરી દો ભગવાન અંદર કે જે થાવું એ થાય, ભલે સૃષ્ટિનો પ્રલય થઈ જાય, વિપત્તિના વાદળ ભલે ઘેરાણા હોય, ચારે બાજુથી દુઃખ આવે. હો, અને ભક્તિ કરીને દુઃખ ઘણાય આવે. ભક્તિ કરીને એમાં દુઃખ ઘણાય આવે, વિપત્તિના વાદળ ઘણાય આવે. ઘણાય કે એ તો ભક્ત હું કરવાનું. ઘણાય કે હવે તેની ભક્તિ સમરા કાઢી ગઈ. લે કે ને ઈ ભક્તિ હું કરવાના, ઈ હું બીજું ધર્મ કાર્ય ઈ શું કરશે? પણ નહીં, આપણે શું કરી જોવો. બીજાની નિંદા કરો માં. ભક્તિ મહાન વસ્તુ છે. મન ડગે તો પૂરું થઈ જાય. હા, ભક્તિ મહાન રહેલી છે. એકંતિત ભક્તિ કરો. આ શરીરમાં તો કેવલ રક્ત, માંસ, મેદા, મજ્જા, અસ્થિ, શુક્ર, આ 7 ધાતુનો રસ આ શરીરમાં છે. આ શરીર નાશ પામશે, 7 ધાતુમાં નીકળી જશે. અને જેમ જશે નાશ થશે, અગ્નિ લાગશે એટલે પૃથ્વીનો ભાગ પૃથ્વી, જલનો ભાગ જલ, તેજનો ભાગ તેજ, વાયુનો ભાગ વાયુ, આકાશનો ભાગ આકાશ લઈ લેશે. પણ આપણો વાંધો જ છે, શરીરમાં મોહિત થાય. આને શણગારી આપણું છે, મારું છે, હજી શણગારી લો, હજી ભેગું કરી લો, પણ કાંઈ ભેગું આવવાનું. અને મારું મારું ન કરવું. હો, જેટલું મારું મારું કરશો ને એટલું દૂર ભાગશે. પણ જેમ છોડજો એટલે એમ પાછે આવશે. સંપત્તિ હોય, સંપત્તિ જેટલા રૂપિયા ભેગા કરો ને એટલે એમ કે ઘણું ભેગું કર્યું, વયું ગયું, રહ્યું નહીં. ક્યાંથી રે એમાં પડ્યા એટલે. પણ એને છોડી દો તમે, ઓટોમેટિક સામે આવશે. લઈ લેવા જવી પડે. હો, પણ આપણે ઈશ્વર પાસે બધું આપણે આપણું મમત્વ જ્યાં સુધી મન સ્થિર ન થાય તો કરવું શું?
ઘણા શું કે મેં તો ભગવાનમાં સ્થિર, મને વૈરાગ્ય મળી ગયું. નો કે મને વૈરાગ્ય મળી ગયો, આપણે કે વૈરાગ્ય મળી ગયો, હા મને વૈરાગ્ય મળી ગયો. આપણે કે આ બધું સંસાર એ ભગવાનનો છે, મારો ક્યાં છે? આપણે એમ થાય હાચન વૈરાગ્ય મળી ગયું છે. આપણે એમ કે ઘર ઈ ઘરે ભગવાનનું, આ ગાડી આ બધું ભગવાનનું, મારું કઈ છે જ નહીં. બાળકો ભગવાનના, સ્ત્રી મારી. લે તો હજી મમત તો ઈ તો એક જલારામ વીરપુરમાં એવો નીકળ્યો, જા ઈ તારી લઈ જા, તારમાં તેવડ હોય તો. અને સીમાડા બેઠા પગ મીંડા ધ્રુજવા. તાકાતદારની વાત છે, ઈશ્વરને સતીને હાથ અડાડી શકે, કોઈ તત્વની તાકાત નથી. અને પાછા આવી તો લ્યો જલારામ બાપા પાછા આપો રાખો, અને મારે નથી જોતી. જલારામ બાપા કે પાછા રાખું તો ખરા ઈશ્વર, પણ સ્ત્રી તરીકે નહીં, બેન તરીકે. આટલો ત્યાગ કરજી તો જોવો એકવાર, મનથી એકવાર ત્યજી તો જોવો, એટલી વાર નહીં થાય હો. તાકાતબાની વાત છે, ઘણું કઈ કે આ ત્યજી લીધું, આ કરી લીધું, પણ તાકાતબાની વાત છે, ન છોડી શકે. આપણો મન ઈ રીતનું સ્થિર છે. કબીર કહે મને લાલચી સમજે નહીં ગાવાર, ખાને કો ભી હોશિયાર ભજન કરને કો આલસી. મન એવું છે ને આપણું, આ મન ડગી જાય, ધજાની પૂંછડી જેવું છે મન, હો સ્થિર ન રહીએ. અને જો મન સમજે તો બેડો પાર થાય. બધા મનના તો કારણ છે. ભક્તિમાં જો મન લાગે તો મન સ્થિર નહીં થાય. અને પછી જો મન શું કરે, ભક્તિને ઉફાણે લઈ આવે, દૂધનો ઉફાણો આવે ને એમ, પછી ઉફાણે આવે, પછી એમ કે ભાઈ બેહી જા, બસ કર, મંડે સમરા કાઢી જાય, મંડે વખાણ કરવા ભક્તિને કે મારા જેવો કોઈ ભગત નહીં, હું કોઈ ભક્તિ કરું ભક્તિ કરી ન શકીએ. નહીં હો, એવું નથી. આમાં અભિમાનનો કોટો પણ ન આવવો જોઈએ. જરાય અભિમાનનો કોટો આવવો જ ન જોઈએ. મનથી પણ હાવ જરાય ખ્યાલ જ ન હોવો જોઈએ, તો ઈશ્વર ભક્તિ પ્રાપ્ત થાય. ઈ ઈશ્વર ભક્તિ મળે, ઈ અવિચળ ભક્તિ મળે એટલે પૂરું. પણ ભક્તિ ઓળખાણ વિના આવે નહીં, અને આવે તો જુગ જુગ જાવે નહીં. ભક્તિ કોઈ ઓળખાણ વિના આવે નહીં હો. પાત્ર વિના ભક્તિ રહે નહીં. પાત્ર બરોબર હોય ને તો જ એમાં ભક્તિ સ્થિર રહે, પછી ઉલટોય મારે. ઘણા ભક્તિ કરવા જાય, ધર્મમાં જાય, પછી થોડાક દી રહે, પછી એમ હવે આમાં નથી મેળવતો. હા, કડીકા માળા લઈને ભગવાન બેઠા હોય, ભગવાન કૃષ્ણને માનતા હોય, જપ કરી થોડાક દી મન ન લાગે. અને ભજન કરો એટલે સંકટ ઘણાય આવે, અને ભજન કરતા કરતા આળસ આવે, અને પછી એમ કે હવે આ ભગવાનમાં કઈ વર્તું નથી. હવે રામને પકડી, પછી રામની માળા કરે, રામને મૂકીને માતાજીને લઈ, માતાજી મૂકીને દાદાને લઈ. હે આમ નહીં, પણ એકમાં મન સ્થિર કરો, ભલે જે થાવું હોય થાય. સંકટ તો ઘણાય આવે, એમાંથી ડરવાનું નહીં. એમાં સાંખ્ય યોગનું વર્ણન કર્યું, એમાં અષ્ટાંગ યોગ દ્વારા મને પ્રાપ્ત કરી શકાય. કેટલા અષ્ટાંગ યોગ? યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ અષ્ટાંગવાની. યોગના 8 અંગ છે. કેટલા? 8 અંગ. પેલો અંગ કયો? યમ. બીજો નિયમ, ત્રીજો આસન, ચોથો પ્રાણાયામ, પાંચમો પ્રત્યાહાર, છઠ્ઠો ધારણા, સાતમું ધ્યાન, અને આઠમું સમાધિ. આ યોગના 8 અંગ છે. એમાં અષ્ટાંગ યોગ દ્વારા મને પ્રાપ્ત કરી શકાય. પેલો યમ છે. યમના 5 ભાગ છે. યમ છે, આ યમના 5 ભાગ કે ક્યાં ક્યાં? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પેલા આપણે યમ સમજી. યમના 5 ભાગ ક્યાં? તો પેલો ભાગ એમાં આવ્યો અહિંસા. કોઈ દી કોઈની હિંસા ન કરવી, કોઈ દિવસ કોઈની હિંસા ન કરવી. આ મોટો મોટો ધર્મ છે. બીજો સત્ય, સત્ય ઉપર ચાલવું, સત્ય બોલવું, સત્યમ વદ ધર્મમ કરું, સત્ય પર બોલવું, સત્ય પર નિષ્ઠાવાન રહેવું. અસ્તેય, કોઈ દિવસ ચોરી ન કરવી, ગમે તે થાય, ગમે એટલું ખૂટી જાય, ચોરી નહીં કરવાની. ચોથું બ્રહ્મચર્ય, બ્રહ્મચર્યનું પાલન કરવાનું. સ્વપ્નમાં પણ કોઈ પર સ્ત્રીનું ધ્યાન નહીં કરવાનું, પર પુરુષનું સ્મરણ નહીં કરવાનું. આ બ્રહ્મચર્ય. અને અપરિગ્રહ એટલે કોઈ દિવસ હાથ લંબાવો નહીં. ગમે તે જે મળે એમાં ગ્રહણ કરવું, એમાં સંતોષ રાખવો. જે આવે એમાં લઈ લેવું, બસ ઘણું. જ્યાં ત્યાં ભટકવું નહીં. આ 5 યમ રહેલા છે. બીજો ભાગ રહેલો છે યોગનો આ નિયમ. આ નિયમ પણ 5 પ્રકારના. ક્યાં ક્યાં? સોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરીય ચિંતન. સોચ એટલે કે પવિત્રતા, પવિત્રતા રાખવી. પવિત્રતા રાખીને ભગવાનનું સ્મરણ કરવું. સંતોષ રાખો, સંતોષમેવ પરમ ધનમ. સંતોષ છે ને મોટું મોટું ધન છે. હું તમારી ઘરે આવું, તમે ગમે એટલા રૂપિયા દો ને તો પૂરા ન થાય.
10 આપો, 10 થી પછી કે આ જોઈ તમે કે 50 લાવો, 50 પછી કે 100 લાવો, 100 એમ 500 લાવો, પછી 1000, પછી લાખ, ખોખું, પેટી વૈધા જ કરે હો. સંતોષ થાય નહીં. સંતોષ રાખો. સંતોષ મેવ પરમ ધનમ. એક વખત લક્ષ્મી અને નારાયણ બંને ફરવા નીકળ્યા. લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું, ભગવાન સાચો નિયમ શું? ભગવાન કે સંતોષ. ભગવાન સંતોષ, હા સંતોષ બધાને રાખવો જોઈએ. એમાં ભગવાન એક ગામ ઉપરથી નીકળે, ટેલિયા બ્રાહ્મણ હતા, એ આરતી લઈને જાય. ટેલિયા બ્રાહ્મણ પેલાના જમાનામાં હતા હો, કે ટેલિયા બ્રાહ્મણ હોય ઝાલર લઈને વગાડતા વગાડતા આખી શેરીમાં જાય અને કઈ રૂપિયો આપે, કોઈ 5 રૂપિયા આપે, કોઈ જમવાનું આપે. આ ટેલિયા બ્રાહ્મણ હતા. ભગવાન કે આ બ્રાહ્મણ, ભગવાન કે એ બ્રાહ્મણ સંતોષ નથી એટલે ભટકે છે. અરે પણ એવું નથી ભગવાન, એને ખાલી એક ટેલ પૂરી થઈ જાય, 25 રૂપિયાની ટેલ હોય કે 30 રૂપિયાની કે 10 રૂપિયાની ટેલ હોય, આ ટેલ પૂરી થઈ જાય એટલે પોતે બંધ કરી દે. ભગવાન કે એવું નથી. ભગવાન લક્ષ્મીજી કે ચાલો પરીક્ષા કરી. આમ કઈ લક્ષ્મી નારાયણ બે નીચે આવ્યા. આવીને શેઠ ને શેઠાણીનું રૂપ બની ધારણ કર્યું. આવીને ટેલિયા બ્રાહ્મણ પાસે જઈને કે હે બ્રાહ્મણ, આપ ટેલ નાખો છો? હા, હું ઘરે ઘરે ટેલ નાખું, મારી ટેલ પૂરી થઈ જાય એટલે પૂરું, મને સંતોષ. ભગવાન લક્ષ્મીજી ભગવાન સામુ જોઈને કે જો બરોબર નહીં. કે ભગવાન કે ઉભા તો રહ્યો, પરિણામ સીધું કાં આપી દો. લક્ષ્મીજી કે મારી વાત તમે માનશો જ નહીં, તમારું કદી હાલવા દીધું ત્યાં ને ચાલુ. લક્ષ્મીજી કે હજી પરીક્ષા કરવી છે? હા હજી પરીક્ષા કરવી. બ્રાહ્મણ તમારી કેટલી ટેલ છે? 25 રૂપિયાની. અલ્યો આ 25 રૂપિયા. લક્ષ્મીજી બટવો ખોલ્યો, 25 આપ્યા. બસ મારી ટેલ પૂરી થઈ ગઈ. ઝાલર વગાડને બંધ કરી દીધી. ભગવાન કે બસ જોયું? લક્ષ્મીજી કે ભગવાન કે હજી એને સંતોષ નથી થયો. હે બ્રાહ્મણ, આ શેઠાણી ખૂબ રૂપિયા વાળા છે, 25 માં શું થાય? એક દિનનું જમવાનું નહીં થાય, વધારે માગી લ્યો ને. બ્રાહ્મણ કે તો 50 રૂપિયા આપો. અરે મહારાજ, 50 રૂપિયા આખા દિનનું ખાવાનું ન જાય, એક ટાણાનું માન થાય. માગો માગો, શેઠાણી બહુ રૂપિયા વાળા છે. કીધું 100 રૂપિયા આપો. અરે એક મહિનાનું માગી લ્યો ને, કઈ માગવાનું જવું પડે. 1000 રૂપિયા આપો. અરે 1000 શું થાય? બાળકો ભિખારી મહિના દિવસનું માગવું છે, 1000 રૂપિયા 5 દી માન હાલે. વધારે માગો એમ 1 લાખ રૂપિયા આપો. લક્ષ્મી લાખ કાઢીને જાય. અરે ભગવાન કે બ્રાહ્મણ, લાખમાં શું થાય? વધારે માગો, 1 કરોડ આપો. હજી કરોડ? હા. લક્ષ્મીજી કરોડ કાઢીને જાય. ભગવાન કે એટલામાં શું થાય? આ જીવનનું માગી લ્યો ને, જિંદગીમાં માગવું ન પડે, 7 પેઢી ખાઈ તો ખૂટે નહીં એવું માગી લ્યો ને. બ્રાહ્મણ કે તમારી લક્ષ્મી મને આપી દો. ભગવાન કે જાઓ લક્ષ્મી. મહારાજ કે મારે નથી જવું. કાં કહેતા હતા ને બ્રાહ્મણને સંતોષ છે. સાચી વાત છે. ભગવાન જેના રૂપિયામાં સંતોષ ન હોય એને 1 કરોડ રૂપિયા આપો તોય સંતોષ નથી. સંતોષ મેવ પરમ ધનમ. સંતોષ છે ને મોટો મોટો ધર્મ છે. ગમે તે આપો, સંતોષ હોવો જોઈએ. અને સંતોષ ન હોય તો પૂરું થઈ જાય હો. પછી ઘરમાં લક્ષ્મી ન રહે, એ ઘરમાં ધર્મ ન રહે. સંતોષ. આમ બીજો નિયમ છે. ત્રીજો તપ કરવો, રોજનું તપ કરવું. ચોથું સ્વાધ્યાય કરવો. અને 5મું ઈશ્વરીય ચિંતન. સદૈવ માટે ઈશ્વરની ભક્તિ કરવી, ઈશ્વરમાં મન પોરવી, માં આ ઈશ્વરે ચિંતન કરવું. આ 5 નિયમ રહેલા છે. ત્યાર પછી ત્રીજો આ યોગનો ભાગ છે એ આસન. એક આસન ઉપર બેસી અને માળા કરવી હો. આસન બદલાવવું નહીં. અને એક આસન પર બેસીને તમે 11 વર્ષ જપ કરો ને, 100% તમને આસન ફળ આપે હો. એક આસન, એક માળા, એક મંત્ર, એક ગુરુ અને એક પુસ્તક, આ બદલાવા ન કરાય. તમારા ગુરુ તમને જે મંત્ર આપ્યો એ મંત્રનો જપ કરાય. જે મંત્ર આપ્યો આ મંત્રનો અહર્નિશ જપ કર્યા કરો એટલે અવશ્ય ફળ મળે હો. આપણો અનુભવ બોલે છે. અને એક આસન પર બેસીને તમે તપશ્ચર્યા કરતા હોય, તપશ્ચર્યા કરી રોજ માળા કરો, 11 માળા કરો. એક આસન ઉપર બેસીને રોજ તપશ્ચર્યા કરો, રોજ માળા કરો. એટલે માળા પણ એવી 11 વર્ષ સુધી રોજ 11 માળા કરો ને, સાચા ભાવથી હો, સાચા હૃદયથી 11 વર્ષ સુધી રોજ 11 માળા કરો. અને 11 વર્ષ પછી જો કોઈને કેન્સરનો રોગ થાય, આ માળા ધોઈને પાણી પાઈ દો, કેન્સરનો રોગ મટી જાય. એટલી ભજનમાં તાકાત છે, મંત્રમાં તાકાત છે હો. એટલી મંત્રમાં તાકાત છે કે તમે એક મંત્ર ધારણ કરી એક ગુરુના માધ્યમ દ્વારા, પછી ગુરુ બદલાવે ન રખાય. એક ગુરુ હોય ને આપણે કોઈ આપણને કહે કે આ ગુરુ આવા છે ને આવા છે એટલે એની કંઠી તોડી બીજાની કંઠી લે. કંઠી ન બદલાવાય, માળા બદલાવાય નહીં, ગુરુ એક રખાય. પછી ગુરુ લોભી હોય તો ભલે, કામી હોય તો ભલે, લાલચી હોય તો ભલે, ગમે તેવા ગુરુ હોય છે આપણા ગુરુ.
એનો કોઈ બદલાવાય નહીં. ગુરુ એક રખાય, માળા એક રખાય, આસન એક રખાય, મંત્ર એક રખાય. માટે આસન ઉપર આ આસનને તપાવવું, તપશ્ચર્યા કરવી. એમાં આ યોગનો ચોથો ભાગ રહેલો છે એ પ્રાણાયામ. ધ્યેય, પૂરક, કુંભક અને રેચક. પૂરક એટલે કે પેલા શ્વાસને લેવો. શ્વાસને લેતા હોય ત્યારે ભગવાનની આરાધના કરવી, ભગવાનનું સ્મરણ કરવું, મંત્રનો જપ કરવો, શ્વાસ રોકવો, ભગવાનનો જપ કરવો, મનની અંદર સ્મરણ કરવું, અને પાપ રૂપી પંખી દૂર જતું હોય એવી રીતે શ્વાસનો ત્યાગ કરવો. પૂરક, કુંભક ને રેચક, આ ત્રણ પ્રકારનો શ્વાસ લેવો, રોકવો અને ત્યાજવો, આ પ્રાણાયામ. અને આખા દિવસમાં તમે 3 વખત પ્રાણાયામ કરો ને એટલે તમને શ્વાસની જે તકલીફ હોય વહી જાય. પ્રાણાયામ કરવાનો. જમણા ડાબુ નસકોરું બંધ કરી જમણા નસકોરથી ભગવાનનું સ્મરણ કરતા કરતા શ્વાસ, ઊંડો શ્વાસ લેવો, અને પછી બંને નાસકોરા બંધ કરી થોડીક વાર શ્વાસને થોભી રાખવો, ભગવાનનું સ્મરણ કરવું, અને પછી ડાબા નસકોરાથી એ શ્વાસનો ત્યાગ કરો, ધીમી ગતિએ ત્યાગ કરો. આવી રીતના રાત આખા દિવસના 4 થી 5 વાર કરો ને એટલે આખા શરીરમાં ઘણો ફેર પડી જાય. આ પ્રાણાયામ છે. આ યોગનો ચોથો ભાગ રહેલો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, અને 5મું છે એ પ્રત્યાહાર. પ્રત્યાહાર કોને કહેવાય? કે જે આ ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આ 10 ઇન્દ્રિયો આપણામાં છે. આંખ, કાન, મુખ, નાક, જ્ઞાનેન્દ્રિય તેમજ જ્ઞાનેન્દ્રિયો. આંખથી જોવાનું જ્ઞાન થાય, કાનથી સાંભળવાનું જ્ઞાન થાય, નાકથી સૂંઘવાનું જ્ઞાન થાય, જીભથી આ ખારું છે ખાટું છે એનું જ્ઞાન થાય, ચામડીથી ટાઢું ઊનું છે એનું જ્ઞાન થાય. આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આ 10 ઇન્દ્રિયોને મનથી હટાવી નાખવા. આંખથી બહુ પિક્ચર જોવામાં રસ ન રાખવો, આંખથી બહુ સિરિયલ જોવામાં રસ ન રાખવો, કાનથી બહુ કઈ સાંભળવાના ગીતનો રસ ન રાખવો, જીભથી સારું સારું જમવાનો રસ ન રાખવો, સ્પર્શનો ત્યાગ કરવો. તેમજ જે જે માયાવી રહ્યું છે, માયા દ્વારા જે વિટાયેલું છે, આ બધાનો ત્યાગ કરવો. આ બધી 10 ઇન્દ્રિયો પરથી મનને એક બાજુ મૂકી દેવું, આનું નામ પ્રત્યાહાર. મન સ્થિર થઈ જાય, ખબર ન પડે, શરીરનું ભાન ન રહે, શું ચાલે છે એનું ભાન ન રહે, શું કોઈ કહે છે એનું ભાન ન રહે. કેવલ ઈશ્વરીય ચિંતન અને બધુંય ત્યાગ કરી દો, કેવલ મન ભગવાનની અંદર જોડી દો, આનું નામ પ્રત્યાહાર. આ 5મો ભાગ રહેલો. છઠ્ઠો છે ધારણા, કે સ્થૂલ રૂપનું ભગવાનનું મનમાં સ્મરણ કરવું. એક બધુંય ત્યાગ કરી અને જે ભગવાનનું સ્થૂલ રૂપ છે, જે મેં કીધું ને, ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યો અને વિરાટ રૂપમાંથી 14 લોક ઉત્પન્ન કર્યા. ભગવાનનું જે સ્થૂલ રૂપ છે, આ સ્થૂલ રૂપનું મનની અંદર ધારણ કરી અને સદૈવ માટે તેને સામું જોઈ અને અહર્નિશ ભગવાનનો જપ કરો, આનું નામ ધારણા. આપણે કેમ તમે ધારણા રાખો નથી કહેતા, એમ હૃદયની અંદર ઈશ્વરને બેસાડી અને ભગવાનનું સ્મરણ કરો, આનું નામ ધારણા. ત્યાર પછી ધ્યાન. એક ભગવાનનું સ્મરણ કરી હૃદયમાં બેસાડી ઇન્દ્રિયોનો ત્યાગ કરી દઈ. આ ખાવું છે, આ પીવું છે, આ કોણ છે, આ નથી, આ સાંભળી નથી સાંભળતા, આ બધું ત્યાગ કરી દેવાનો. કઈ સાંભળતા નથી, કઈ જોતા નથી, કઈ બોલતા નથી, કઈ સૂંઘતા નથી, કેવલ ઈશ્વરનું સ્થૂળ રૂપમાં સ્મરણ કરી અને ભગવાનમાં જોડી દઈ અને જે એકત્રિત બેસી જાય, કઈ ખ્યાલ ન આવે, આનું નામ ધ્યાન. આ 7મો ભાગ રહેલો છે ધ્યાન. આ ધ્યાનમાં રહી ભગવાનનું સ્મરણ કરવું અને ધ્યેય, ધ્યાતા અને ધ્યાન. ધ્યેય એટલે કે આપણો ધ્યેય હોય કે ઈશ્વરને પ્રાપ્ત કરવા, તે આ એક ધ્યેય આવી જાય. એક ધ્યાતા કે કોની પાછળ આપણે કરી છીએ, કોણ છે ઈશ્વર, ક્યાં છે, કયો દેવ છે, ક્યાં ભગવાન છે, એમાં. અને ધ્યાન, ધ્યાનમાં મગ્ન ધ્યેય, ધ્યાતા અને ધ્યાન, આ ત્રણેયમાંથી જે ભાન ઉડી જાય અને ખબર ન પડે એટલે સમાધિ લાગી જાય. અને સમાધિ લાગી જાય એટલે પૂરું થઈ ગયું. પછી ખબર ન પડે કેટલા વર્ષો વીતી ગયા. પેલાના ઋષિ મુનિ એમને જીવતા 1000 વર્ષો જીવતા, 2000, 5,000, 10,000 જીવતા. શું કામે? સમાધિમાં બેસી જાય. સમાધિમાં કઈ ભાન જ ન રહ્યો. આપણે ઘણી વાર કીધું ને, ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરતા શરીરમાં રાફડો જામી જાય. રાફડો જામી ગયો આખો, કેવલ 2 આંખના નેત્ર ખુલ્લા હોય, ઈમાંથી જે પ્રકાશ પડતો હોય આખા શરીરમાં રાફડો જામી ગયો હોય. કીટ પતંગ આદિ જીવ જંતુ આવી શરીરમાંથી લોહી માંસ બધું ખાઈ જાય, કેવલ હાડકા ઉપર ચામડી રહે, બીજી કઈ ખબર જ ન રહી. આ નામ સમાધિ.
ને આપણે તો બેઠો ને એકાદી કીડી એમ તો તમે મંડિયા ફેરવવા, મન સીધું ન્યા ગયું. પણ ઓલો ખ્યાલ જ નથી રહેતો, કાંઈ ખબર જ નથી કે શું થાય છે શું નથી થતું. કોઈ જાતની કે જીવ જંતુ બટકા ભરે છે, મારું શરીર શું છે, હું સૂતો છું જાગું છું, કઈ ધ્યાન છે જ નહીં. એક ઈશ્વરીય ચિંતન, ધ્યેય, ધ્યાતા ને ધ્યાન ત્રણેયમાંથી લાગી જાય એટલે સમાધિ લાગે, અને સમાધિ લાગી જાય એટલે માં પછી પૂરું થઈ જાય. હો, આ યોગના 8 ભાગ રહેલા છે. અષ્ટાંગ યોગ દ્વારા મને પ્રાપ્ત કરી શકાય. એમાં આ અષ્ટાંગ યોગ દ્વારા પ્રાપ્ત કરી શકાય. તેમજ ભગવાનનું સ્મરણ કરી ભક્તિ રહેલી છે, આ ભક્તિનું સ્મરણ કરવું, આ યોગ દ્વારા મને પ્રાપ્ત કરવો. માં પણ આ બધું કરવા જાય ને એમાં મન એક વસ્તુ એવી છે ને કે જે આપણે હટવાનો દિયો. ભાગવતજીના તૃતીય સ્કંદના 30મા અધ્યાયની અંદર કીધું છે કે મન છે, આ મન તમારું કેન્દ્રિત કરો, ભગવાનમાં જોડો એટલે બધું પૂરું થઈ જાય. પછી ભલે તમે ઘર છોડ્યું, સ્ત્રીનો ત્યાગ કર્યો, પુરુષ ત્યાગ કર્યા, બાળકો ત્યાગ કર્યા, બધું ત્યાગ કરી વનમાં ગયા, પણ જો મનથી જો ત્યાજી નહીં તો ન જાય. મનથી ત્યાગ કરો તો પૂરું થાય. એક વખત એક સંત હતા, આ સંત પોતે જતા હતા, એમાં પોતે સ્ટીમરમાં બેઠા, નાવમાં બેઠા, બધા બેસી ગયા છે, પૂર્ણ તૈયારી થઈ ગઈ, સ્ટીમર ઉપર વાણી, બધા બેઠા છે, બધા આવી ગયા. હા, નામ લિસ્ટ ચેક કરી લીધા, બધા આવી ગયા, બહુ સારું ડીઝલ જોઈ લીધું, બધું થઈ ગયું. સ્ટીમર જ્યાં છોડીને જ્યાં ચાલવા જાય, પણ સ્ટીમર હાલતી નથી. સ્ટીમર ચાલી નહીં, ખૂબ કોશિશ કરી, મેંડા ધુવાડા નીકળ્યા, સ્ટીમર કાનો ચાલે. એમાં સંતે કીધું, ભાઈ આ સ્ટીમરમાં તમે બધા બેસી ગયા છો, બધું થઈ ગયું, રેડી થઈ ગયું, પણ એક તમે હજી દોરી છોડતા ભૂલી ગયા. આ એક દોરી જે તમે છોડી પકડી બાંધી રાખી પથ્થર આરે, આ દોરી છોડો તો સ્ટીમર આગળ જાય ને. એમ તમે ભલે બધું છોડી દો, બધું ત્યાગ કરી દો, પણ વાસના રૂપી એક ગાંઠ રહી જાય તો પછી આગળ જવા ઈ ન દો. એક વાસના રૂપી એક ગાંઠ રહી જાય એટલે પૂરું થઈ જાય. અને મનથી ઈશ્વરી ચિંતન, સેવા ભાવ, ભક્તિ કરી એટલે અવશ્ય ફળ મળે. ઈશ્વરને દેવું જ પડે. હો, અને મંત્રમાં તાકાત છે. લોખંડના કમાડ હોય, કમાડ તોડી નાખે, ગમે એટલું કષ્ટ હોય બધું કષ્ટ ભાંગી નાખે. તો મંત્ર ન છોડો. એમાં આ મનથી ઈશ્વર ભક્તિ કરો એટલે વાંધો ન આવે. પણ છતાં જીવ સમજે નહીં, ખાવા પીવામાં રીએ, સારું સારું ખાવું, સારું સારું જમવું, અને પછી એમાં એ મૃત્યુ પામે, નરકમાં પડે, નરકમાં જઈને દુઃખ ભોગવે, અને દુઃખ ભોગવી અને ફરીવાર પાછો આ જન્મ કર્મ અનુસાર ધારણ કરે, અને ફરીવાર આ સંસારમાં વિટાયેલો રહે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ સંસારનું ચક્ર ચાલુ થઈ જાય. યહ સંસારે કૃપયા તારે પાહી મુરારે. આ સંસારનું ચક્ર ચાલુ થઈ જાય. જન્મ મેરનો ફેરો મટાડવો હોય તો માં ભક્તિ કરો, નકર જન્મ મેરનો ફેરો મટે નહીં. હો, અને એમાં આ જીવ પાછો આ પૃથ્વીલોકમાં આવે અને પોતે પાપ કર્મ કરે, પુણ્ય આદિ કર્મ કરે, અને પછી કર્મનો સાર પોતે ભોગવે છે. માટે માં ભક્તિ કરો. આમ કીધું. અને દેહુતી માતા બે હાથ જોડીને ભગવાનને કહે, હે ભગવાન, આપે મને ઈ જ્ઞાન તો આપ્યો, પણ હે ભગવાન, આ જીવ આટલું આટલું તકલીફ પડે, આટલું આટલું દુઃખ પડે, આટલું જાણ થાય છતાંય જીવ સમજે નહીં. નામાં જીવ નો તો વાંધો છે. વારંવાર પોતે જન્મ ધારણ કરે, જ્યારે જન્મ લેતો હોય ત્યારે મને એમ કે હું બહાર જઈને તારું નામ લઈશ, પછી માં માયામાં વિટાઈ જાય, મને ભૂલી જાય, તો શું કરું? અને માં ફરીવાર નરકમાં પડે, પાછો સ્વર્ગમાં ધારણ કરે, ત્યારે દેહુતી માતા કે, હે ભગવાન, આ જીવ પાછો જન્મ ધારણ કરે એ માના ઉદરમાં કેવી રીતે આવે, ત્યાં તેને શું દુઃખ પડે તે મને કહો. કપિલ ભગવાન કે, હે માતા સાંભળ. કર્મણા દેવ નેત્રેણ જાતુર્દેહો પપત્તયે સ્ત્રીયઃ પ્રવિષ્ટ ઉદરમ પુંસોરેત ગણાશ્રય. એમાં પુરુષના અધિષ્ઠાન દ્વારા સ્ત્રી ગર્ભધારણ થાય, આ મળી અને પોતે ફર્યા કરે. 5 દિવસ થાય એટલે ગોળ ઈંડાકાર પીડા કરે છે. 10 દિવસ થાય એટલે બોરના ફળિયા જેવું ફળ થાય. 15 દિવસ થાય એટલે માંસ આકાર પિંડ ધારણ થાય. ત્યાર પછી એમાં 1 મહિનો થાય એટલે એ ગોળ ઈંડાકાર જેવું જે ધારણ કર્યું હોય એમાંથી મસ્તક પ્રાપ્ત થાય. 1 મહિનો થાય એટલે
ત્યાર પછી માં 2 મહિના થાય એટલે એના હાથ પગ અને શરીરના અવયવ પ્રાપ્ત થાય. 3 મહિના થાય એટલે નખ, ચામડી, હાડકા અને કર્મ અનુસાર યોની પ્રાપ્ત થાય. અને ત્યાર પછી હે માં 4 મહિના થાય એટલે 7 ધાતુ એમાં આવે. રસ, રક્ત, માંસ, મેદા, મજ્જા, અસ્થિ અને શુક્ર, આ 7 ધાતુઓ છે એની અંદર ઉત્પન્ન થાય. અને ત્યાર પછી એમાં 4 મહિના થાય એટલે સંપૂર્ણ શરીર તૈયાર થઈ જાય અને 5મો મહિનો બેસે અને એમાં જીવ પ્રવેશ કરે. એને ભૂખ અને તરસ લાગવા લાગે. 4 મહિના સુધી જે કઈ કર્મ કરો ને એમાં કર્મમાં બેસી શકો, પણ 5મો મહિનો બે ગર્ભવતી હોય, 5મો મહિનો બેસે, શાસ્ત્ર ના પડે ત્યાર પછી કોઈ પૂજામાં ન બેસી શકે, પૂજા કાર્ય આદિ કર્મ ન બેસી શકે. શાસ્ત્ર ના પાડે છે. 4 મહિના સુધી છૂટ આપી છો. જ્યાં સુધી જીવ પ્રવેશ ન કરે ત્યાં સુધી છૂટ છે. જીવ પ્રવેશ કરી જાય 5મો મહિનો બેસી જાય ત્યાર પછી ન બેસાય. 3 મહિના થયા હોય, દર વર્ષે માતાજીનો યજ્ઞ કરતા હોય, આ યજ્ઞમાં બેસવાનો ખૂબ ઈચ્છા હોય, 3.5-4 મહિના જેવું થયું હોય એટલે ગોરબાપા અમને પૂછે, આચાર્યને ગોરબા પૂછે કે આ પ્રમાણે છે બેસી શકીએ? એટલે અમે એમ કે હા 4 મહિના સુધી વાંધો નહીં, બેસી શકાય. જે બેસવા જાય ને તો અમે જે હા પાડી ત્યાં ડોસીમાં એમ કે ન બેસાય, ન બેસી શકાય. હા એ બેહાય જ નહીં, બીજી વાત નહીં, નો બેસાય. આમ એમ કે ભાઈ 4 મહિના ઈ વાત જ નહીં કરો, તમે ભલે ગમે તે કયો, નો બેહાય એટલે નો જ બેહાય. 100 જોશી ને 1 ડોશીમાં, અમે 100 જોશી ભેગા થાય ને તો 1 ડોશીમાં ને ન પૂગી ગયો. જય હો બાપા. કાંઈ ઘરનું પુરાણ હોય અને એ પુરાણ કોને ક્યાંથી ખોલે, અમને કે વાંચ્યું ન હોય ત્યાંથી આવે. અમે કે બેસાય કે નો બેસાય. પછી બેન ને બેસવાની ઈચ્છા હોય, પછી માતા ના પડે, સાસુમાં ના પડે, ગઈઢા સાસુ બેહાય તો નહીં. પછી થોડોક ટાઈમ જાય પછી મને રોવા આવી બેન, હા મારા ભાગ્યમાં નહીં હોય ને યજ્ઞમાં બેસવાનું, મારા ભાગ્યમાં યજ્ઞમાં બેસવાનું નહીં હોય. એટલે ફરી ઈ ડોશીમાં શું કે ખબર, આ રોવે ને જોવે ને એટલે એમ કે સોપારી બાંધીને બેસાય. આનો અર્થ હું આવો પ્રશ્ન મારી પાસે આવ્યો હતો. સોપારી બાંધીને દાદા બેઠા, વાંધો નહીં ને. સોપારી બાંધીને બેસો તો એમને બેસવામાં શું વાંધો? આમાં કોઈ શું અમને ખબર નથી. આ ઘરનું પુરાણ હોય. શાસ્ત્ર એમ કે 4 મહિના સુધી વાંધો નથી. 5મા મહિને જીવ પ્રવેશ કરે. હે માં, આ પોતે ભૂખ ને તરસ લાગે અને સ્ત્રીના વામ કુખની અંદર પોતે દક્ષિણ કુખની અંદર ફેરો કરે છે. જમણી કઈ બાજુ પોતે મુખ રાખી અને ફર્યા કરે. અને માં જે માતા હોય આ ખાટા તીખા પદાર્થો ખાય અને ઈ ખાય, ઈ રસ આ બાળકને અડે અને વેદના ઉત્પન્ન થાય છે. એમાં વેદના ઉત્પન્ન થાય અને વેદનાથી પોતે ખુદ દુખી થાય અને વારંવાર મૂર્છામાં આવે, બેભાન થઈ જાય અને ફરી જાગૃત થાય. આમ દુઃખ ભોગવ્યા કરે. 9 માસ પૂર્ણ થાય અને ખૂબ દુઃખ ભોગવે. અને જેમ એક વીછી કરડે અને જેમ વેદના થાય એમ માનવ ઉદરની અંદર 100 વીછી કરડેની વેદના થાય. જે દુઃખ આપણે એક વીછી કરડે થાય એટલું 100 વીછી કરડે જે દુઃખ થાય માનવ ઉદરમાં થાય. પોતાના કર્મ બંધન યાદ કરે કે પૂર્વ જન્મ મેં કેટલું ખોટું કર્યું હતું, કેટલાને હેરાન કર્યા, પોતાનું પૂર્વ બધું યાદ કરે. કર્મ પોતાનું યાદ કરે અને પોતે દુઃખ ભોગવે. એક વીછી કરડીને જે વેદના થાય, જેને કરડ્યો એને ખબર હોય, આપના અનુભવ નથી હજી, એટલું સારું છે. એક વીછી કરડે જે વેદના થાય એ 100 વીછી કરડે એટલી વેદના માના ઉદરમાં થાય. આ વખતે હે માં આ વારંવાર મૂર્છામાં આવે. 9 માસ પૂર્ણ થાય. આ વખતે ભગવાનની આરાધના કરે અને પોતે જ ભગવાનની સ્તુતિ કરે કે હે ભગવાન, હે મારા નાથ, તસ્તો પ્રસન્ન ભવિતુમ જગદીચ્છયાતના નાતનો વિભૂત ચલચરણારવિંદમ સોહમ વ્રજામિ શરણમ યુક્તો ભયમ મે યેને દૃશી ગતિર્દર્શ્યસતો નરૂપા. હે ભગવાન, હું તમારા ચરણારવિંદને નમસ્કાર કરું છું. ભગવાન, મારી રક્ષા કરો. એ ભગવાન, આ જગતમાં હું બહાર જઈશ પછી તમારું નામ લઈશ. ભગવાન કે તે અવાજ કુલ તો મને ગણાઈ દીધા કે હું બહાર જઈને તમારું નામ લઈશ, કોઈ દી નામ તો લેતો નથી. ખૂબ આજીજી કરે ભગવાન પાસે
પછી યમરાજાને દયા આવે કે ભગવાન એને બહાર જવા દ્યો ને. ભગવાન કે બહાર જઈને નામ નહીં લે તો? યમરાજા કે લેવા હું જાઈશ, મારા દૂતો જ લેવા જશે, પછી ક્યાં વાત. બહુ સારું. અને 10મો મહિનો થાય, પ્રસૂતિનો વાયુ વાય અને ભગવાન એ માના ઉદરમાં પધાર્યા. ચારે બાજુ આનંદી વાતાવરણ છે, 3 પ્રકારનો પવન વાય છે, બધાના મન પ્રસન્ન છે, પક્ષીઓ કિલોલ કરે, ભમરાઓ ગુંજાર કરે, કર્દમુનિનો સુંદર મજાનો આશ્રમ છે. આ વખતે જ્યાં જોવે ભગવાન કે ભગવાન કલકત્તાના વિરાજમાન થયા. 21 શ્રીમદ ભાગવત પરમ સંહિતાએ શ્રીમદ ભાગવત તૃતીય સ્કંદ સમાપ્ત. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા શરીર વડે, મન વડે, બુદ્ધિ વડે, ઇન્દ્રિય વડે તૃતીય સ્કંદનું જે ફળ મળ્યું એ લાલાજીના ચરણારવિંદની અંદર અર્પણ કરવામાં આવે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ચતુર્થ સ્કંદની શરૂઆત થાય. આ ચતુર્થ સ્કંદના 31 અધ્યાય રહેલા છે અને પુરાણનું બીજું લક્ષણ છે. આની અંદર વિસર્ગ લીલાનું વર્ણન છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે, હે રાજન. મૈત્રજી મહારાજ વિદુરને કહે કે હે વિદુર, મનોસ્તુ સદરૂપાયામ તિસ્રહં કન્યાશ્ચ જગ્નિરે આકૃતિર્યેવ હુતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતા વિદુરને કહે, હે વિદુર, આ પ્રમાણે કર્દમ મુનિ અને દેવહૂતિ દ્વારા ભગવાન કપિલ પ્રગટ થયા અને દેવહૂતિ ભગવાનના લોકમાં ગયા. કર્દમ મુનિ સંન્યાસ કર્મ પાડી અને ભગવાનના લોકમાં ગયા. હવે તમે શું સાંભળવા માંગો છો? ત્યારે વિદુરજી મહારાજ કહે, હે ભગવાન, આ સૃષ્ટિની વર્ણનની તમે મને કથા કીધી, એમાં દેવહૂતિની કથા કીધી, પણ જે આકૃતિ અને પ્રસૂતિ આ 2 દીકરી હતી સ્વયંભુ મનુને, એના વંશની તમે મને કથા કીધી નથી. અને તેમજ દેવહૂતિની જે 9 કન્યા થઈ, જેના લગ્ન સંપન્ન થયા, એના વંશનું પણ તમે મને હજુ વર્ણન નથી કર્યું. માટે ભગવાન એનું વર્ણન કરો. મૈત્રીજી મહારાજ કે, વિદુર, ધન્ય છે તમારી બુદ્ધિને, તમે ખૂબ સુંદર પ્રશ્ન કરો છો. સાંભળો હે વિદુર. આકૃતિ હતા આ રુચિક પ્રજાપતિને આપવામાં આવ્યા. કોને? રુચિક પ્રજાપતિને. પણ કેવી રીતે? પુત્રિકા વિધાનથી. પુત્રિકા વિધાન કોને કહેવાય? કે સ્વયંભુ મનુની શત્રુપારાણી છે. આ મા બાપ છે. જે મા બાપને દીકરીઓ હોય, દીકરો ન હોય, અને પોતાની મોટી દીકરીના લગ્ન સંપન્ન કરે ને ત્યારે પોતાના જમાઈને એમ કહે કે હે જમાઈ, તમારે ત્યાં જે મોટા દીકરાનો જન્મ થશે, આને હું લઈ જઈશ. આને પુત્રિકા વિધાન કર્યું કહેવાય. ખોડે, આપણે જેમ કે ખોડે બેસાડ્યા એમ કહીને આપણે, આ પુત્રિકા વિધાન કર્યું કહેવાય. તો આ રુચિક પ્રજાપતિ સાથે આકૃતિના લગ્ન થયા, પણ પુત્રિકા વિધાનથી. પણ આને તો 2 દીકરા હતા. વિદુરે કીધું ઉતાનપાદ અને પ્રિયવત રાજા, છતાંય પુત્રિકા વિધાન શા માટે કર્યું? ત્યારે કીધું સ્વયંભુને ખબર હતી કે મારી દીકરી આકૃતિને ત્યાં સ્વયં ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થવાના છે, ભગવાન પોતે પધારવાના છે. તો ભગવાનને મારા દીકરા ન બનાવવું? પ્રિયવત ને ઉતાનપાદ તો છે જ, એટલે પુત્રિકા વિધાનથી પોતે દીકરાને ખોડે બેસાડ્યા. જ્યારે લગ્ન સંપન્ન થયા આકૃતિ અને રુચિક પ્રજાપતિના, આ વખતે રુચિક પ્રજાપતિ યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદર આહુતિ દેવા લાગ્યા. જય જયકાર થયો. ચારે બાજુ આનંદિત વાતાવરણ છે. યજ્ઞમાં ખૂબ આહુતિ આપી ભગવાન પાસે પ્રાર્થના કરે, ભગવાન આપ મારે ત્યાં પધારો. આમ કઈ ખૂબ આહુતિ આપવા લાગ્યા અને યજ્ઞ કુંડમાંથી 2 દિવ્ય તેજ ઉત્પન્ન થયા, જે સ્વયં યજ્ઞ નારાયણ ભગવાન હતા અને દક્ષિણા લક્ષ્મીનો અંશ હતા. બોલે યજ્ઞ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ
યજ્ઞ નારાયણ ભગવાન કી જય. ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા. આ સ્વયંભૂ કે હે દીકરી, આને હું લઈ જાઉં છું. નાનપણની ઉંમર અને તેને લઈ ગયા, તેને મોટો કર્યા અને સમય જાતા તેના લગ્ન એ દક્ષિણા સાથે કરી દીધા. ભલે એક જગ્યાએ ઉત્પન્ન થયા પણ સ્વયંભૂ લઈ ગયા એટલા માટે બંનેના લગ્ન સંપન્ન થયા. આ લગ્ન સંપન્ન થયા અને ભગવાન યજ્ઞનારાયણ આ યજ્ઞની રક્ષા કરવા લાગ્યા અને તેના દ્વારા 12 પુત્ર ઉત્પન્ન થયા. યજ્ઞનારાયણ અને દક્ષિણા દ્વારા 12 દીકરાનો જન્મ થયો, જેમાં સૌથી મોટા પુત્રનું નામ તોષ અને સૌથી નાના દીકરાનું નામ રોચન પાડવામાં આવ્યું, જેમાંથી તુષિત નામના દેવતા ઉત્પન્ન થયા. હે રાજન, આ પ્રમાણે આકૃતિના લગ્ન સંપન્ન થયા. ત્યાર પછી પ્રસૂતિ સૌથી નાના છે, આ દક્ષ પ્રજાપતિને આપવામાં આવ્યા. અને દક્ષ પ્રજાપતિને દ્વારા અને પ્રસૂતિ દ્વારા દીકરીઓનો જન્મ થયો, જેની કથા આગળ કહીશું. ત્યારે વિદુરજી મહારાજ બે હાથ જોડીને પૂછે, હે ભગવાન, આપે મને ઈ કથા કીધી, પણ ભગવાન મને ઈ કથા કહો કે દેવતીના 9 દીકરીઓ હતી, આ દીકરીઓના લગ્ન સંપન્ન થયા, તો એની મને લગ્નની કથા કહો. ત્યારે કીધું, સાંભળ, દેવતીએ જે 9 કન્યાના લગ્ન સંપન્ન કર્યા એમાં બ્રહ્માના પ્રથમ પુત્ર મરીચી હતા. આ મરીચીને કલા નામની પત્ની આપી અને આ કલા અને મરીચી દ્વારા દીકરાનો જન્મ થયો. કશ્યપ અને પૂર્ણિમા નામના 2 દીકરાનો જન્મ થયો. અને આ કશ્યપના વંશની અંદર મહાન રાજાઓ થયા, જેનું વર્ણન 6થા સ્કંદમાં કરવામાં આવશે. ત્યાર પછી પૂર્ણિમા દ્વારા વિરજ અને વિશ્વક નામના 2 પુત્રો ઉત્પન્ન થયા અને કન્યા ઉત્પન્ન થઈ, જેનું નામ દેવકુલ્યા. આ દેવકુલ્યે વિચાર કર્યો, મારે ભગવાનની ભક્તિ કરી, ભગવાનના ચરણારવિંદ ધોવા છે, ભગવાનનું શરણ કરવું છે, એટલે પોતે તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યા કરી અને બીજા જન્મમાં પોતે ગંગા બન્યા. અને આ ગંગાએ જે ચરણ ગંગા નીકળી, જે આપણે વામન જન્મમાં કથા કહીશું. ત્યાર પછી જે બીજા પુત્ર અત્રિ મુનિ હતા, આ અત્રિ મુનિ દ્વારા અને અનસુયા દ્વારા 3 દીકરાનો જન્મ થયો. પણ 2 દીકરા પોતાનું તેજ એક ગુરુદત્તને આપી અને પોતે વનમાં ચાલ્યા ગયા અને ગુરુદત્ત પ્રગટ થયા, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો અંશ કહેવાય છે. ત્યારે વિદુરજી મહારાજ બે હાથ જોડી અને ભગવાનને પૂછે, હે ભગવાન, આપે મને એ કથા કીધી, પણ હે ભગવાન, આ ગુરુદત્ત બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો અંશ કેવી રીતે કહેવાના? મને એની કથા કહો. ત્યારે કીધું, સાંભળ, અનસુયા છે એ અત્રિ મુનિને આપવામાં આવ્યા. દેહુતી અને કર્દમ મુનિએ કીધું, હે બેટા, અત્રિ મુનિ મહાન તપસ્વી છે, તું એની સેવા કરજે, એની પૂજા કરજે. અનસુયા પોતે તન મન ધન થી અત્રિ મુનિની પૂજા કરે અને રોજ એક મંત્ર બોલે, કયો? પતિરે બ્રહ્મા પતિરે વિષ્ણુ પતિરે દેવો મહેશ્વર પતિ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી પતયે નમઃ. તસ્મૈ શ્રી પતયે નમઃ. મારા પતિ મારા બ્રહ્મા છે, પતિ મારા વિષ્ણુ ભગવાન છે, પતિજી મારા શંકર ભગવાન છે. પરબ્રહ્મ પરમાત્મા હોય તો કોણ? મારા પતિદેવ. તન મન ધન થી પતિની પૂજા કરે, પતિની સેવા કરે, ધર્મ ચલાવ્યો, સેવા ધર્મ ચલાવી અને પોતે આશ્રમ બનાવ્યો. આશ્રમના ચિત્રકૂટ પાડવામાં આવ્યું. ચિત્રકૂટ સુંદર મજાનો આશ્રમ છે, એમાં અત્રિ મુનિ અને અનસુયા રહે અને ભગવાનની ભક્તિ કરે. ઋષિ મુનિઓ આવે, દેવતાઓ આવે, ગાંધર્વો, યક્ષો, કિન્નરો આવે, ધર્મ કરે, ભગવાનનો સત્સંગ કરે, ભગવાનનું નામ લે. અને ચિત્રકૂટનો આશ્રમ એટલો સુંદર છે, ત્રિલોકમાં તેની કીર્તિ ફેલાણી. જોરદાર, ખૂબ સુંદર આશ્રમ રહેલો છે. સતી અનસુયા અને અત્રિ મુનિ ભગવાનની તપશ્ચર્યા કરે અને ભગવાનનું સ્મરણ કરે, ભગવાનનું કીર્તન કરે. બપોરનો સમય થયો, ભગવાનની મૂર્તિને સ્નાન કરાવી, વસ્ત્ર પહેરાવી, ચંદન ચર્ચિત કરી, દૂધનો ભોગ ધરાવી અને ભગવાનનું કીર્તન કરે. આપણે પણ ભગવાનનું કીર્તન કરી. કથા દોપહેર કે બાદ 3 બજે કથા, 3 વાગે શરૂઆત. 3 વાગ્યા પછી કથાની અંદર સતી અનસુયાનું ચરિત્રનું વર્ણન કરવામાં આવશે.
સતી અનુસૂયા બ્રહ્મા વિષ્ણુ મહેશને 6 મહિનાના બાળક બનાવી દેશે તે કથા કહેવામાં આવશે. ગુરુ દત્ત પ્રગટ થશે તે કથા કહી અને ત્યાર પછી સતી ચરિત્ર કહી અને પાર્વતી અને શંકરના લગ્નની કથા કહેવામાં આવશે. તો વેલાસર પધારજો. અત્યારે દૂધનું ચણામત લઈ જય જયકાર કરી ધૂન બોલે છૂટા પડીએ. બોલે ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ. ગોવિંદ 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 ગોપાલ ગોવિંદ ગોવિંદ. ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ 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 ગોવિંદ
राधे गोपाल राधे कृष्ण गोविंद गोविंद 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 राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे 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 गोविंद गोविंद कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय सद्गुरुदेवनी जय सत्य सनातन धर्म की जय रामचंद्र भगवान की जय श्याम सुंदर सी यमुने महारानी की जय श्रीमद वल्लभाधीश्वरी जय स्वामी नारायण भगवान की जय चामुंडा मात की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर। श्री गणेशाय नमो नमः। श्री गुरुचरणकमलाभ्यां नमो नमः। श्री कृष्णाय नमो नमः। श्री आद्यशक्तिये नमो नमः। श्री सांब सदाशिवाय नमो नमः। श्री रामचंद्राय नमो नमः। श्री हनुमन्ताय नमो नमः। श्री वेदव्यासचरणकमलाभ्यां नमो नमः। श्री सरस्वत्यै नमो नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म
तस्मै श्री गुरुवे नमः। चिन्ता सन्तानन्तारो यद्पादाम्बुजरेणव सियानां त्वां निजाचार्यं प्रणमामि मुहुर्मुहुर्। यदनुग्रहतो जन्तो सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। चतुर्भिश्च त्रिभिश्चितः षड्भिर्राजते ओषो पञ्चधारतये मम। प्रभुर्नन्द कुमारो मे स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं न संशय। नमो भगवते तस्मै कृष्णायद्भूतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यदः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे